મળી રહ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। સૂત્રાપાડામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। મેઘરાજા સૂત્રાપાડા વિસ્તારમાં પણ મહેરબાન થયા છે। મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોના અમૂલ્ય પાકોને નવું જીવનદાન મળ્યું છે। ગરમી અને બફારાના કારણે ખેડૂતોને પાક બગડવાની જે ભીતિ હતી, ત્યાં મેઘરાજાએ એન્ટ્રી કરતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે। રસ્તા પર પાણી ભરાયા છે। વરસાદે એન્ટ્રી લેતા નગરજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સોમનાથના સૂત્રાપાડાથી આ જે તસવીરો છે તે સામે આવી છે। ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાયા હોવાની વિગતો છે। હાલ તો કાચા સોના રૂપી આ વરસાદને ખેડૂતો અમૂલ્ય ગણી રહ્યા છે। તેમના પાકને જીવનદાન મળ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો। સૂત્રાપાડા શહેર અને નજીકના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જાણે જળબંબાકાર થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। 3 કલાકની અંદર 4 ઇંચ વરસાદ વરસી ગયો છે। જ્યારે 2 દિવસથી એટલા સમયથી વરસાદ નહોતો એટલે ખેડૂત બહુ ઓલામાં હતા, પણ હવેથી આ વરસાદ જે થયો છે એટલે ખેડૂતને બહુ ખુશી છે। જે માંડવીમાં પાક ને હવે જે થવાનું છે બહુ સારું થશે, પણ એટલા સમયથી જે વરસાદ નહોતો એમાં ખેડૂત બહુ ઉદાસ હતા, પણ હવેથી ખેડૂતને એવું લાગે છે કે નહીં, હવે પાકમાં કોઈ નુકસાન ઓલું નહીં થાય, બહુ સારું રહેશે। સૂત્રાપાડામાં સારામાં સારો છે। કોરડાની માંડવી બધાએ વાવેલી છે અને એને ખૂબ પાણીની જરૂરિયાત હતી। હવે પછી આ વાવણી લાયક વરસાદ છે। વાવણીની અને સોયાબીનનું વાવેતર હવે પછી થઈ જશે અને આ લોકો ખેડૂત અત્યારે ખૂબ ખુશ છે। બધા ઉદાસ હતા, અત્યારે બધા ખેડૂત ખુશ છે અને ભગવાનને કહીએ કે આવીને આવી રીતે માંડવી પકવી દે એવા આશીર્વાદ।